રગા રગા ગીત ને ઇતે જોયું. વાર્તા તને આવડે કે નહીં? આકાન આવડે ને? કઈ આવડે? યાદ બોલ ભાઈ. વાર્તા રે વાર્તા બાપો ડોસાતા છોકરાઓને સમજાવતા. એક છોકરો રીસાણો બેટી પાસે બીસાણો. બેટી પડી આડી છોકરાએ રાત પાડી. અરરર આ બધાયને આવડે છે, મને એકને નહીં. રગાએ તો પણ હા શેરના છોકરાઓને શીખવાડી દીધો રગા. અમારે આપણે કઈ કમ નથી અહીંયા કઈ. અરે વાત જ ન થાય રસિકભાઈ. હવે તને અમારે વાર્તા સંભળાવી, તે તો વાર્તા સંભળાવી. અમારે અહીંયા નાનું બાળકે મોટી વાર્તા કરી જાય. બોલ. તો આપણે સાંભળવી છે રસિકભાઈ. તો નેક્સ્ટ પરફોર્મન્સ લઈને આવે છે. બોલો શું સાંભળશો? કઈ વાર્તા સાંભળશો? મજા આવે એવી. આજે વિવાનના મોઢે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ જે એક પ્રેરણાદાયક છે. સો પ્રેઝન્ટિંગ વિવાન વિથ હિઝ સ્પીચ. મારું નામ વિવાન રંગાઈ છે. આજે હું તમને એક સ્ટોરી કહીશ. તમિલનાડુના એક નાના ગામમાં બહુ ઓછા લોકો રહેતા હતા. એક દિવસ ત્યાં ભવિષ્ય ભક્તનાનો વ્યક્તિ આવે છે. બધાને મફતમાં એનું ભવિષ્ય જોઈ દે છે. એ વાત એક સ્ત્રીને ખબર પડે છે. એ સ્ત્રીએ એના બાળકને લઈને ત્યાં પહોંચે છે અને સાધુને બતાવે છે કે મારો બાળક કેટલું ભણશે. સાધુ બોલે છે આને કોઈ વિદ્યા દેખાય નથી. માતા ઘરે આવીને ખૂબ રડે છે. બાળક પૂછે છે માતા તું કેમ રડે? માતા કહે છે કે સાંભળ્યું નહીં, તારે કોઈ વિદ્યા દેખાય જ નથી. બાળક પૂછે છે વિદ્યા રેખા ક્યાં હોય માતા? માતા બોલે છે આયા હોય. બાળક દોડીને રસોઈ ઘરમાં જાય છે. ચાકુ લઈને છેદન કરે છે. ઈ જોઈને માતા વધારે ચિંતામાં પડી જાય છે. બાળક બોલે છે માતા તું ચિંતા ના કર, હું ખૂબ ભણીશ, ખૂબ આગળ વધીશ. પછી બાળક ધીરે ધીરે મોટું થાય છે. MA કરે છે, BA કરે છે, MAd કરે છે, BEd કરે છે. વિદેશમાં જઈને પ્રોફેસરની નોકરી કરે છે. ભારતમાં આવીને આપણા રાષ્ટ્રપતિ બને છે. તમને ખબર છે હું કોની વાત કરી રહ્યો છું? ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી. એના બર્થડે આપણે ટીચર્સ ડેની જેમ જ સેલિબ્રેટ કરી છે. સ્ટોરીનો મીનિંગ તમને ખબર? જેટલા બી બાળક આવડી જોઈને મારે હોય એ ઊભા થઈને મારી ભેગા બોલે. What we decide we can do. What we decide we can do. Trust me. ખૂબ સરસ પ્રયત્ન વિવાનભાઈ તરફથી. આપણા ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ એવા ડોક્ટર શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે વિવાને જે સ્ટોરી કરી કે આપણે જે ડિસાઈડ કરીએ છીએ આપણે કરી શકીએ છીએ. કોઈ પણ કાર્ય કરતા પહેલા એના વિશે વિચારવું પડે. એટલે જે આપણે વિચારીએ છીએ આપણે કરી શકવાના છીએ.